મોર હોય ખેડૂતો એનો બે બાજુથી મરો થાય છે. એક તો કુદરતે મારતી હોય છે અને બીજી બાજુ વેપારીઓ પણ. તો દોસ્તો જય હિન્દ જય ભારત. અત્યારે હું ઊભો છું મારા ખેતરમાં, એટલે કે જાંબુના ઝાડના નીચે, અને વાગ્યા છે બપોરના 2 અને ઉનાળાનો તાપ છે. પણ આ ઝાડનું ઘટાદાર છોયડો છે તો અને થોડો પવન આવે છે, તો જેના કારણે મને મસ્ત આમ ઠંડક લાગે છે. અને હું અહીં આગળ ચેક કરવા આવ્યો હતો કે તમાકુ પાડેલું છે તો રોજ જે છે એ આપણે ખેતરમાં તો નહીં આવી ગયા. જો આપણે તમાકુ પાડેલું છે તેને નુકસાન તો નહીં કરતા. તો હું તમને એકવાર બેક સાઈડના વ્યૂમાં બતાવી દઉં કે જોઈ લો. અત્યારે તો હું આવ્યો છું અહીં આગળ જોવા માટે, તો કશું દેખાતું નહીં અત્યારે રોજ કે કશું, તો જોઈ લીધું છે. અને હું પેલા ખેતરમાં બેઠો હતો. પણ બીજી ખાસ વાત એ કહેવાય કે ઘર કરતાં વધારે ઠંડક આપણને ખેતરમાં લાગે. એનું રીઝન શું હોય તો એક તો ઓક્સિજન, બીજું ઝાડ, છોયડો અને ઠંડો પવન. તો અત્યારે થોડો ઠંડો પવન ચાલી રહ્યો છે. હું એક જાંબુનું જે ઝાડ આવે ને એની નીચે છું. જો હું તમને બતાવી દઉં, જોઈ લો દોસ્તો. તો આ જાંબુનું ઝાડ છે અને હું જે જગ્યાએ ઊભો છું એ આ જગ્યા છે. તો દોસ્તો કેવો આમ એકદમ ઘટાદાર છાંયડો જેને કહેવાય ને. તો હવે અત્યારે મારે જવાનું છે રાત્રે નાઇટ શિફ્ટમાં. તો પેલા ખેતરમાં તો ચેક કરી લીધું, આ ખેતરમાં ચેક થઈ ગયું. હવે કશું દેખાતું નહીં, એટલે હું પાછો જઉં છું હવે પેલા ખેતરમાં, કારણ કે એ ખેતરમાં બાઇક મૂકેલું છે. તો એ બાઇક લઈને આપણે જતા રહીશું ઘેર. તો સૌથી પહેલાં તો આ મારી ટોપી જે મેં ખિસ્સામાં મૂકી હતી એને હું પહેરી દઉં છું. બરાબર, હવે આપણી ટોપી પહેરાઈ ગઈ છે અને હું નીકળી ગયો છું ઘરે જવા માટે. બરાબર, એટલે ઘરે જવા માટે મતલબ પેલા ખેતરમાં જઈશું અને ત્યાંથી બાઇક લઈશું, અને બાઇક લઈને હું ઘેર જવા માટે નીકળી જઈશ. તો જુઓ આ રસ્તો છે જેના ઉપર હું ચાલીને જઈ રહ્યો છું, અને માથા ઉપર છે સૂર્યનારાયણ દેવ. અને ગરમી એટલી બધી છે, તો આટલી ગરમીમાં એક ગામડાનો કે ગામનો વ્યક્તિ હોય ને એ જ ઉનાળાની બપોરમાં બહાર ચાલી શકે અને ફરી શકે. જે સિટીવાળા હોય, એસીમાં બેસવાવાળા હોય, એ તો શેકાઈ જાય. વિશાલનું કહું છું કે એ લોકો શેકાઈ જાય, ચાલીને બેસી ઊભા પણ ના રહી શકે. તો એટલી ગરમીમાં આપણે ચાલીએ છીએ મિત્રો, તો ગામડાવાળા અને જે ખેતરમાં કામ કરેલું છે એ લોકો જ આવી ગરમીમાં ફરી શકે. તો મિત્રો હવે હું જઈ રહ્યો છું ઘેર, કારણ કે મેં ટોટલ 2 ખેતરની અંદર 1 કલાકનો ટાઈમ પસાર કરી દીધો છે. 3 વાગ્યા લગીને તો નહીં રહે મારથી. તો મિત્રો હવે હું જઈ રહ્યો છું ઘેર. ટોટલી અને 2 ખેતરની અંદર મેં 2 ઓટા મારી દીધા છે. કશું દેખાતું નહીં, બપોર્યું છે, તો એ ખોટું રહેવાનું હોય કે કશો ચાન્સ નહીં. તો હવે હું જઈશ ઘેર. તો હજુ પણ ઘેર જતાં પહેલાં મારે એક ઓટો મારી લેવો છે કે જે આ પાછળનો એરિયા દેખાય ને એ બાજુમાં જઈને હું જોઈ લઉં કે એ સાઈડ રોજડા છે કે નહીં. અને જો એ બાજુ નહીં હોય તો પછી ઘેર જતો રહું, કારણ કે પછી એથી દૂર હોય તો એટલા વહેલા કોઈ આવી ના જાય. તો એ જ કારણથી હું હવે પાછળની સાઈડ જાઉં છું જોવા માટે કે ભાઈ ત્યાં આગળ છે કે નહીં. અને જો ત્યાં હોય તો ખેતરમાં ઊભું રહેવું પડશે, અને બીજા 1-2 કલાક તો પાકા જ કે પપ્પા નહીં આવે ત્યાં સુધી આ તમાકુ સાચવા માટે ઊભું રહેવું પડશે. તો જુઓ મિત્રો કેટલી મહેનત છે. લાગે એવું ફાર્મરનું જે જીવન છે એ તમે એકવાર ખેતી કરી જુઓ તો તમને ખબર પડે કે કેટલું અઘરું છે. બરાબર છે. અને જે ફાર્મર હોય, ખેડૂતો, એનો 2 બાજુથી મરો થાય છે. એક તો કુદરતે મારતી હોય છે અને બીજી બાજુ વેપારીઓ પણ એવો જ મારતા હોય છે.